નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખૂબ જાણીતા એવા રાજનીતિજ્ઞ અને ખૂબ સારા શિક્ષક કહી શકાય એવા ચાણક્યએ કહેલું છે કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खेलते हैं. હા, તમે સમજી ગયા હશો કે હું શેના વિશે વાત કરું છું. હું વાત કરું છું એક શિક્ષક વિશે, શિક્ષણની ગુણવત્તા વિશે. અને આજના સમયની જ્યારે આપણે વાત કરીએ, આજના સમાજની જ્યારે આપણે વાત કરીએ તો સમાજમાં ઘણા બધા દૂષણો છે, પણ એ દૂષણોની વચ્ચે એક સારામાં સારા વ્યક્તિને તૈયાર કરવાની જો જવાબદારી કોઈના શિરે હોય તો એક વાલીની સાથે સાથે છે એક શિક્ષકના શિરે. કારણ કે બાળક પોતાના માતા પિતા સાથે અને પોતાના કુટુંબ સાથે જેટલું રહે છે, લગભગ એટલો સમય અથવા એનાથી થોડો ઓછો સમય એ પોતાના શિક્ષક સાથે અથવા તો શાળામાં વિતાવતો હશે. અને ખાસ કરીને શાળા અને શિક્ષકની એ જવાબદારી છે કે એ બાળકને એક સારામાં સારા નાગરિક તરીકે ઉપસી આવે એવા જ્ઞાન અને એવું ગુણ આપે. તો આજે આપણે એવા જ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે આ સમાજની અંદર રહીએ છીએ, જ્યારે એક ભવિષ્યનું ઘડતર કરીએ છીએ, દેશનું ઉમદા ભવિષ્ય એક બાળક કહી શકાય એ છે, તો એ બાળકને કેવી રીતે ગુણવત્તાયુક્ત બનાવી શકાય અને એના માટે એને કેવું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું જોઈએ એ વાત ઉપર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને એના માટે આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી વનિતાબેન રાઠોડ કે જેઓ રાજકોટની સરકારી શાળા નંબર 93માં આચાર્ય તરીકેની કામગીરી ભજવી રહ્યા છે અને એઓ એક એવા સારા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી છે અને ભજવી રહ્યા છે કે જેના થકી એમને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તો એમને મળીએ, જાણીએ એમના વિચારો ગુણવત્તાયુક્ત શિક્ષણ વિશેના. બેન, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. ખાસ તો જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ છીએ ને આજે આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે શિક્ષણ કેવું હોવું જોઈએ. તો આપની દ્રષ્ટિએ આપ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થયા છો એક ખૂબ સારા શિક્ષક તરીકે, તો આપની દ્રષ્ટિએ શિક્ષણની સાચી વ્યાખ્યા શું છે? આમ તો ગણી શકાય કે ભાઈ શિક્ષણ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી છે એ આમ તો જન્મ થાય ત્યારથી જ આમ તો કહી શકાય છે પેટમાં ઉદરમાં જ્યારે હોય છે ત્યારે પણ એનું શિક્ષણ, આપણે અભિમન્યુનું જોયું કે 7 કોઠા એણે એ ગર્ભાવસ્થામાં શીખી લીધા. એટલે શિક્ષણ છે સતત ચાલતી પ્રક્રિયા છે. તો આપણે કહી શકાય કે ભાઈ શિક્ષણની વ્યાખ્યા તો કરવી હોય તો એ કરી શકાય કે ભાઈ વિદ્યાર્થીની અંદર જે સુષુપ્ત બાબત છે, જે સુષુપ્ત શક્તિઓ છે, એ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી એટલે ને શિક્ષણ કાર્ય કરવું, એને કેળવવું. એ જીવનની અંદર જ્યારે વ્યવહારુ જીવનમાં એ બહાર આવે ત્યારે એમની અંદર એ બધા જ ગુણો હોય કે જેના દ્વારા એ ખૂબ સારું જીવન જીવી શકે. એક સારા નાગરિક તરીકેનું ઘડતર કરવાનું કામ છે એ શિક્ષણનું કામ છે. બરાબર. કહેવાય છે ને કે બાળકનું જે આસપાસનું વાતાવરણ છે એનામાં ઘણો બધો ફાળો ભજવતો હોય છે. જેમ વાત કરી કે એનું કુટુંબ લઈ લો કે એનો સમાજ લઈ લો કે એના માતા પિતા લઈ લો, એ પણ શિક્ષકમાં એટલી જ ભૂમિકા ભજવે છે. બરાબર. તો આપની શાળા કક્ષાએ આપે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરી છે કે જે એક બાળકને શ્રેષ્ઠ બાળક કેવી રીતે બનાવવું, જેમ આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત કહીએ છીએ, તો એક બાળકને શ્રેષ્ઠ બાળક કેવી રીતે બનાવવું, શ્રેષ્ઠ વ્યક્તિ કેવી રીતે બનાવવું, એની એ ગુણવત્તા તમારી શાળામાં આપ અલગ અલગ પ્રવૃત્તિઓના માધ્યમથી કરો છો. તો અમે ચોક્કસ એ જાણવા માંગીશું કે શિક્ષણના કયા કયા પાસાઓ ઉપર આપ કામ કરો છો? ચોક્કસ જણાવીશ. ખાસ કરીને વાત કરીએ આપણે કે ભાઈ બાળક છે એ માત્ર ભાષણોથી કે આપણા કહેવાથી નથી શીખતું, એ આચરણથી શીખે છે. એક શિક્ષકનું આચરણ જ એવું હોવું જોઈએ કે બાળકની અંદર એના ગુણો છે એ ઓટોમેટિક આવી જાય. દાખલા તરીકે હું વાત કરું કે ભાઈ અમે વર્ગમાં આપણે એવું ઈચ્છીએ છીએ કે બાળક છે પર્યાવરણ પ્રેમી બને, બાળક છે એ વૃક્ષો વાવતો થાય, બાળક છે એ વૃક્ષનું જતન કરે, એને ઉછેરે, સમાજમાં કચરાનો નિકાલ કરે અથવા તો એ રીતની પ્રવૃત્તિઓ કરે કે જેમાંથી એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવે. તો આ પ્રવૃત્તિઓ આપણે ખુદે પેલા સાથે રહીને કરવી પડશે. એક શિક્ષક જ્યારે વૃક્ષો વાવશે, વૃક્ષનું જતન કરશે તો એ બાળક એક કહું છું કે કહેવાથી નહીં પણ કરવાથી, એટલે આચરણથી, શિક્ષકના આચરણથી વિદ્યાર્થી ખૂબ બધું શીખતો હોય છે. હું એમ કહું કે બાળકને આપણે એમ કહીએ કે ભાઈ તમારે ઇતર પુસ્તકો વાંચવા જોઈએ, તમારે વિવિધ પાઠ્યપુસ્તક સિવાયના પુસ્તકો વાંચવા જોઈએ, પણ આ વાંચનની ટેવ એનામાં વિકસે એ માટે આપણે શિક્ષકે પહેલા પુસ્તકો વાંચવા જોશે. કારણ કે કૂવામાં હશે તો અવેડામાં આવશે. આ એક એવી વસ્તુ છે. સમાજના બીજા કોઈ પણ વ્યક્તિનો એટલો પ્રભાવ બાળક પર નથી હોતો જેટલો પ્રભાવ એક શિક્ષકનો હોય છે. કારણ કે શિક્ષક છે એના માટે એક આદર્શ વ્યક્તિત્વ છે. કે હું જ્યારે શાળામાં એઝ એ પ્રિન્સિપાલ તરીકે જ્યારે સ્કૂલમાં આવી 2012માં, ત્યારે મેં વિદ્યાર્થીઓને જસ્ટ પૂછ્યું હોય કે તમારે શું બનવું છે, તો એમાંથી મોટાભાગના બાળકોને શિક્ષક બનવું હોય, મોટાભાગના બાળકોને એમ કે પોલીસ બનવું હોય. જો કે બાળકોને એમ કેમ બનવું,
હું તો એ કહીશ કે અમારી એક ઘણી બધી જે પ્રવૃત્તિઓ છે કે ભાઈ જે અમે કરીએ છીએ એમાં સૌથી પહેલી બાબત છે કે બાળકને જીવનનું લક્ષ્ય આપો, વિઝન. આજે વિદ્યાર્થીઓએ શું બનવું છે જીવનમાં, એ કઈ રીતે બની શકાય, જો એને વિઝન હશે એની પાસે તો પછી એ રસ્તો આપોઆપ એને શોધાઈ જશે. એટલે અમારી સૌથી પહેલી પ્રવૃત્તિ છે બાળકોના મનમાં જે માનસિક સારા વિચારોનું રોપણ કરવું. તો એના માટે એક મોટિવેશનલ સ્પીચના કાર્યક્રમો અમે આયોજન કરીએ કે અમે તો શાળાના શિક્ષકોને રોજ અમે બાળકો સાથે વાત કરતા હોય, પણ સમાજના શ્રેષ્ઠીઓ આવીને અથવા તો જે લોકો પોતાની લાઈફમાં પોતે સક્સેસફુલ થયા છે, જે કોઈ ફિલ્ડમાં છે, એમને આવીને એ પોતાની સંઘર્ષની વાત કરે, આ બનવા માટે કેવી રીતે આ પદ સુધી પહોંચ્યા, તો એ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે. બાળકને વાત કરી કે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ, તો બધી જ ફેંકી દેવાની વસ્તુમાં પ્લાન્ટેશન થઈ શકે. એટલે પ્લાસ્ટિકના બોટલ હોય, પ્લાસ્ટિકના આપણે પીવીસી પાઇપ હોય, આપણે ગરબા જે નવરાત્રીમાં આપણે ગરબામાં દીવા કરીએ છીએ અને માતાજીનું સ્થાપન કરીએ છીએ, તો એ પછી આપણે મંદિરે છોડી આવીએ છીએ, પણ અમે પાકા માટીના જો ગરબા છે તો એને અમે એમાં કપડું રાખી અને એમાં અમે પ્લાન્ટેશન કરીએ છીએ. તમામ ફેંકી દેવાની વસ્તુમાં. સ્કૂલમાં બાળકોને આપણે કમ્પોસ્ટ ખાતર કઈ રીતે બનાવવું, કે ભાઈ જે પાંદડાનો કચરો છે એમાંથી આપણે ખાતર કઈ રીતે બનાવવું, તો આ પ્રવૃત્તિઓ કરતા શીખવાડી. પ્લાસ્ટિકનો રીયુઝ કઈ રીતે થાય, પ્લાસ્ટિકનો આપણે રિસાયકલિંગ કઈ રીતે કરવું, અને આપણે વધારે ઉપયોગ એનો ટાળીએ એટલે કે રિડ્યુસ કઈ રીતે કરવું, તો આ પ્રવૃત્તિઓ છે. એટલે સ્વચ્છ શાળાની શરૂઆત બાળકના જીવનમાં આપણે કહી શકીએ કે ભાઈ આપણે એમને સ્વચ્છ આપણે ભારત બનાવવું છે તો પેલા સ્વચ્છ શાળા બનાવે, એનું ઘર સ્વચ્છ રાખે, હા, પછી એ સ્વચ્છ ગામ બનાવે, ને ધીરે ધીરે કરતા આપણો દેશ પણ સ્વચ્છ બની જાય. તો આવી વિવિધ પ્રવૃત્તિઓ છે શાળામાં હાથ ધરવામાં આવે છે. ખાસ લાઇબ્રેરી માટેની વાત કરું કે લાઇબ્રેરી તો બનાવી જ છે, પણ અમારી શાળામાં અમે એક નિયમ બનાવ્યો છે કે બાળકનો જન્મદિવસ હોય તો બાળક ચોકલેટનું વિતરણ ના કરે, પણ એક નાની એવી પુસ્તક શાળા લાઇબ્રેરીને ભેટ આપે. ને શિક્ષકનો જન્મદિવસ હોય તો ઓછામાં ઓછી 10 પુસ્તકો શાળાના શિક્ષક છે લાઇબ્રેરીને ભેટ આપે, અને આ જ પુસ્તકો એ વાંચતા થાય, વાંચે તો એને બુક ટોક આપે, એનો વિડીયો બનાવીને એક અમને મોકલે, અને અમે અમારા યુટ્યુબ ચેનલ પર મૂકી અને વોટ્સઅપ દ્વારા બધા જ બાળકો સુધી આ વાતને પહોંચાડીએ. તો બાળકોના એક કોન્ફિડન્સનો ડેવલપ થાય, એક એની વોકાબ્યુલરી વધે, એ બોલતા શીખે, એ ભવિષ્યમાં કદાચ એક સારો સ્પીકર પણ બની શકે. આજની સિસ્ટમ કંઈક અલગ છે, પ્રવૃત્તિ થકી જ્ઞાનની સિસ્ટમ છે, અને આ એક અડચણરૂપ પણ છે. ખાસ આપણે કહીએ કે સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ થાય તો એ પણ બાળક માટે નુકસાનકારક છે. એટલે અત્યારે જો આ પોતે પોતાના અનુભવથી શીખે ને, એ જે કરી અને એ શીખે, એ પ્રવૃત્તિ દ્વારા જે જ્ઞાન મેળવે, એ જ્ઞાન અગત્યનું છે. તો એટલા માટે, અને બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ જે ઇકો ક્લબની આપણે વાત કરી, તો એના માટે વિશેષ વિદ્યાર્થીઓ ઇકો ક્લબની પ્રવૃત્તિમાં ભાગ લે એના માટેના કોઈ પ્રોજેક્ટ્સ તમારી શાળામાં? હા, અમારી શાળામાં અમે લોકોએ બીજ બેંક બનાવી છે, સીડ બેંક જેને કહી શકાય. તો એ સીડ બેંકની અંદર બાળકો એ જ પોતાની, એટલે એ પણ સીડ બેંક પણ બાળકો થકી, એની અંદર એક એક બાળકનું કોન્ટ્રીબ્યુશન. ખાસ હું તમને વાત કરું કે જ્યારે ઇન્વોલ્વમેન્ટ દરેક બાળકનું હોય ને, શાળાને નિર્માણ કરવી છે, આજે મારે શાળા શ્રેષ્ઠ શાળા બનાવી છે, તો એમાં તમામનું કોન્ટ્રીબ્યુશન. આજે વૃક્ષો વાવ્યા છે તો તમામ વૃક્ષો પર બાળકના નામ છે કે ભાઈ આ વૃક્ષ છે, આ બાળકનું વૃક્ષ છે, એટલે એ બાળક એનું જતન કરે, એનો ઉછેર કરે. તો અમે બીજ બેંક બનાવી છે. તો બીજ બેંકની અંદર પણ દરેક બાળકો છે એણે પોતાના ઘરેથી સીડ્સ લાવ્યા છે. થોડા સીડ્સ નવા પ્રકારના અમે એમને અનુભવ થાય અમારે બહારથી પણ મંગાવ્યા છે, પણ એમની અંદર જે અમે જે બોટલ અથવા તો જે અમે એનું કન્ટેનર છે, તો એ પણ દરેક બાળક પોતાના ઘરેથી લાવ્યો છે. તો એક આ પ્રવૃત્તિ છે. શાળામાં આપણે સેનેટરી પેડનું વેન્ડિંગ મશીન, ઇન્સિલિનેટર મશીન છે, કે જે પણ આપણે ઇન્સિલિનેટર મશીન છે સ્વચ્છતા માટે, અથવા તો શાળાની અંદર જે આપણે કહી શકાય કે ભાઈ હેલ્થ માટે તો અનિવાર્ય છે જ, પણ એ ગંદકી ઓછી થાય એના માટે આપણે ઇન્સિલિનેટર મશીન છે. આ ઉપરાંત અમારી શાળામાં જે બધી ઔષધિઓ છે, જેના પ્લાન્ટ્સ અમે વાવ્યા છે અને બાળકોને નથી પરિચિત કરાવ્યા છે કે ભાઈ અરડુસી છે તો એ શું ઉપયોગમાં આવે, અરીઠા છે તો શું ઉપયોગ. શાળામાં અરીઠા છે, વિવિધ 200 જેટલા પ્લાન્ટ્સ અમે વાવ્યા છે કે જેમાં ઔષધિ બાગ અમે નિર્માણ કર્યું છે. ખૂબ સારી વાત કહેવાય, કેમ કે અત્યારે આમ જોવા જઈએ ને, અત્યારનું બાળક સોશિયલ મીડિયા તરફ વળી ગયું છે, અથવા તો એને મોબાઈલ હાથમાં મળી ગયો છે તો બહાર રમવા જવાનું ભૂલી ગયો છે, અથવા તો જંગલમાં જઈને જે મૂળ અનુભવો છે કે ખેતરનો અનુભવ છે, માટીકામનો અનુભવ છે, તો ઈ બાળકને લગભગ મળતો નથી હોતો. વચલા સમય એવો હતો કે જ્યારે નહોતો, પણ હવે આજનો સમય પાછો એવો આવી ગયો છે કે જે ખાસ કરીને આમ એક શિક્ષક તરીકે હું પણ જો જોઉં ને કે આસપાસના શાળાઓની અંદર હું જ્યારે આપણે જોતા હોઈએ, જ્યારે નવું નવું શીખતા હોય, ત્યારે આપણને પણ એ જોવા મળે કે ઘણા બધા શિક્ષકો એવી ગુણવત્તાયુક્ત પ્રવૃત્તિઓ કરે છે કે જેમાં
બાળક પોતે શીખે અને પોતે કરે. જેમ આપણે વાત કરી, ખૂબ સારી પ્રવૃત્તિ આપની શાળામાં થાય છે કે હમણાં જ ઇકો આપણે ફ્રેન્ડલી ગણેશાનું અમે પ્રવૃત્તિ કરાવી તો બાળકોએ માટીમાંથી, રૂમાંથી, કઠોળમાંથી, બિસ્કિટ્સમાંથી, શાકભાજીમાંથી ગણેશ બનાવ્યા. એટલે આ એક પ્રવૃત્તિ પણ છે. અને ખાસ કરીને વાત કરું કે ભાઈ બાળકોને વેસ્ટ કપડાં છે તો એમાંથી પગલું છણિયા બનાવે છે, એ દીવામાંથી ને ડેકોરેટિવ વસ્તુ. એક ઢોલક તૂટી ગયો છે તો ઢોલકની ઉપર પેઇન્ટિંગ કરી અને એમાં ફ્લાવર રાખીને એ લોકોએ ફ્લાવર પોટ બનાવી નાખ્યો છે. તો એને એ પણ ખ્યાલ આવે છે કે મારે આને વેસ્ટ નથી જવાની, કે હું આનામાંથી પણ કંઈ ક્રિએટિવ વિચારો, સર્જનાત્મકતા જે બાળકમાં આવે એ. અને દરેક વસ્તુ છે એ પ્રવૃત્તિ દ્વારા જે શીખશે ને એ એના જીવનમાં લાંબા ગાળા સુધી રહેશે, કારણ કે જે કરીને શીખે છે ને એ એના લાંબા ગાળા સુધી. અને બીજી એક વસ્તુ છે કે વ્યવસાયલક્ષી શિક્ષણ જો એનામાં આવે, દાખલા તરીકે જીવનમાં ફ્યુચરમાં જ્યારે બહાર જશે તો અમે લોકો અમારા ઇકો ક્લબ અંતર્ગત એક ખાસ પ્રવૃત્તિ કરાવીએ છીએ, જે પ્રાકૃતિક ખેતી અને ખાસ કરીને નર્સરી પ્રોજેક્ટ અંતર્ગત અમે અમારા બાળકોને, સીડ બેંક તો છે જ, પણ બાળકોને અમે આપણે બહાર નર્સરીમાંથી રોપા લઈ આવીએ તો એને ખબર નહીં પડે કે આ રોપો છે એ તૈયાર કઈ રીતે થયો, સીડમાંથી કઈ રીતે બીજાંકુરણ થયું. આ ખાસ બાળકને શીખવાડવા જેવું છે. તો એ કાર્ય અમારી શાળામાં કરવામાં આવે છે કે અમે બાળકોને એ બીજમાંથી કઈ રીતે, એક સીડમાંથી કઈ રીતે બીજાંકુરણ થઈ અને રોપો બને, એ રોપાનું પ્લાન્ટેશન કરે. એટલે નર્સરી પ્રોજેક્ટ અંતર્ગત અમે બાળકોને આવા નર્સરીના રોપાઓ તૈયાર કરતા શીખવીએ છીએ અને એમને પછી અમે બહાર ડિસ્ટ્રીબ્યુશન પણ કરીએ છીએ. ખાસ એક પ્રવૃત્તિ કરીએ છીએ શીટ બોલ બનાવવાનું કામ. શીટ બેંક તો અમારી પાસે છે, પણ અમારી પાસે દાખલા તરીકે કરંજના ખૂબ બધા, સવનના ખૂબ બધા બીજ આવ્યા. તો આનું અમે લોકોએ પેલા જે નાળિયેરના છોતરા છે એ બાળકો પોતાના હાથે છૂટા કરે છે, એમાં માટી મિક્સ કરે છે, એમાં થોડું છાણિયું ખાતર મિક્સ કરે છે, નાના નાના સીડ્સ અંદર રાખીને સીડ બોલ બનાવે છે. આવા હજારો સીડ બોલ બનાવીને અમે 5મી જૂનમાં જે આપણે પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ ત્યારે અમે સીડ બોલનું વિતરણ કરીએ છીએ. વેકેશન હોય છે, ખાસ તમને વાત કરું કે 22મી એપ્રિલે મોટા ભાગે વેકેશન હોય છે, ન વેકેશન હોય તો પણ અમે એ અર્થ ડે ઉજવીએ છીએ. આવા કેટલા બધા દિવસો છે કે જેની અમે ઉજવણી કરીએ છીએ. ઇકો ક્લબ જ અમારું જે છે એમાં બાળકોને એનર્જીનો વેસ્ટ ન કરે. એ શાળામાંથી બહાર જાય, દાખલા રૂમમાંથી બહાર જાય તો પેલા સ્વિચ બોર્ડ બંધ કરે કે ભાઈ પંખા ચાલુ નથી ને, મધ્યાહન ભોજનમાં છે ત્યાં સુધી શેડમાં પંખા લાઇટ ચાલુ છે, પણ એ છોડે છે તો એને એ બંધ કરાવતા. મતલબ કે વિવેકપૂર્ણ તમામ વસ્તુઓનો ઉપયોગ. શાળામાં સોલાર તો પેનલ છે જ, પણ છતાં અમે એનર્જી વેસ્ટ થવા નથી દેતા, પાણી બગાડ નથી થવા દેતા. એક ટપક થતું હોય તો બાળક તરત જ કહે કે બેન હું રિપેર, અને રિપેરિંગ કામ પણ પોતાની જાતે કરે છે. લાઈફ સ્કિલ એની અંદર વિકસે એના માટેના ઘણા બધી પ્રવૃત્તિઓ છે કે જે શાળા લેવલે શિક્ષક એને કરાવી શકે. એ જ ગુણવત્તાયુક્ત શિક્ષણ છે, કારણ કે બાળકની અંદર ગુણવત્તા એટલે શું, તો કે જીવનના દરેક કાર્યની અંદર એ પોતે પોતાનું 100% આપવાનું ટ્રાય કરે. અને જીવનમાં વ્યવહારુ જ્ઞાન એને ક્યારે મળશે, તો કે નાના મોટા રિપેરિંગ છે તો પોતે જાતે કરતા શીખે. એ જ લાઈફ સ્કિલ, એ કૌશલ્ય એનામાં જે વિકસશે તો એ જે જીવનમાં સારામાં સારા જે ક્ષેત્રમાં હશે એ ક્ષેત્રમાં બેસ્ટ આપવાનું કામ કરશે. ની વાત કરીએ કે આપને શિક્ષણના આટલા બધા અનુભવો છે, આટલા લાંબા વર્ષોનો અનુભવ છે, તો આ વર્ષોમાં ક્યારેય પણ એવું બન્યું કે શિક્ષણની અંદર અડચણરૂપ, તમારે પણ પ્રિન્સિપલ તરીકે ઘણા બધા એવા અડચણો આવ્યા હશે કે જ્યારે શાળાની અંદર, અને એ સામાજિક રીતે હોઈ શકે, તો એ વિશે તમારે કંઈ અમારી સાથે વાત કરી હોય કે આ આટલા અડચણો હોય છે કે જે બાળકના શૈક્ષણિક વિકાસમાં અડચણરૂપ થતા હોય? ઘણા બધા અડચણો આવે છે. સંઘર્ષો સામે આપણે લડીએ નહીં તો એ જીવન જ ના કહી શકાય. એટલે જીવનની અંદર ખૂબ બધા પડકારો આવ્યા છે અને એની સામે અડગ રહીને, જ્યાં વિઝન સામે છે, જ્યારે મારા મગજની અંદર, હું શિક્ષક બની હતી એટલા માટે હું જાણું છું કે એક શિક્ષક જો સારું કામ કરે ને તો પોલીસ ચોકીની ગામમાં જરૂર ન પડે. એક શિક્ષક જો સારું કામ કરે ને તો ગામમાં વૃદ્ધાશ્રમો ન ખોલવા પડે. એક શિક્ષક જો સારું કામ કરે ને તો કરપ્શનના કે ભ્રષ્ટાચારના જે બધા પ્રશ્નો છે એ પ્રશ્નો જ ના રહે. કારણ કે એક શિક્ષકે ઘડતર જ એવું કર્યું હોય વિદ્યાર્થીનું, અરે સ્વચ્છતા અભિયાન ગામમાં કરવા જ ન પડે, કારણ કે શિક્ષકે જ બાળકને સ્વચ્છતાના પાઠ એવા શીખવ્યા હોય કે ગામ ચોખ્ખું જ હોય. આ દરેક કાર્ય જો શિક્ષક સારી રીતે ઘડતર કરે ને બાળકનું, તો કેટલા બધા પ્રશ્નોના સમાધાન એમને થઈ જાય. એટલે અડચણો ઘણા બધા છે, પણ હું એ જ રીતે લડી છું પ્રશ્નોની સામે કે નહીં, મારું વિઝન એ છે કે હું અત્યારે મારા 20 વર્ષ જોબને થઈ ગયા છે અને હજુ મારા 13 વર્ષ બાકી છે. આ 33 વર્ષના ગાળામાં હું એમ કહું કે મારા પાસેથી જે પસાર થયા છે વિદ્યાર્થીઓ, એમાં હું તેવા 33 તો IAS અધિકારી કે કલેક્ટર કે એવા કોઈ ઊંચા હોદ્દા ઉપર બાળકો પહોંચી શકે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરી શકું, એવું મારું વિઝન છે. જે મને કદાચ હજી 20-25 વર્ષ પછી આ મને પરિણામ મારું મળે કે હું મારા કાર્યમાં સફળ થઈ છું કે નહીં, કે મારું વિઝન, મારું જે ગોલ છે એમાં હું એચીવ કરી શકીશું કે નહીં. પણ એક શિક્ષક બનવા પાછળનું કારણ જ એ હતું કે એવા બાળકો તૈયાર કરવા.
કે જે જીવનમાં ક્યારેય હતાશ તો થાય જ નહીં, નિરાશ તો થાય જ નહીં. અડચણ બીજા કંઈ નથી હોતા. શરૂઆતમાં હું શિક્ષક હતી ત્યારે ઘણા બધા અડચણ હોય કે ભાઈ આપણે અમુક પ્રકારના પ્લાન્ટેશન કરવા હોય, શાળાને વૃક્ષારોપણ કરવું હોય તો આચાર્ય ના પડે કે નાના બેન કચરો થશે. ઘણી વખત એવું હોય કે બેન યોગાના હાથે કરાવવું હોય તો કે બેન રહેવા દો. એટલે હું આચાર્ય એટલે બની કે ના, મારે મારી શાળાનું એક બોસેઇઝમ કે જસ્ટ મારે જે કરવું છે એ હું કરું મારી રીતે. અને મારે જે બાળકોમાં રોપણ કરવું છે કે બાળકોની અંદર ક્યારેય હતાશા ના આવે, ક્યારેય નિરાશા ના આવે. બાળક દૈનિક ડાયરી લખતું થાય, બાળક કવિતાઓ લખતું થાય, બાળક પોતાની રીતે. એટલે મને ખાસ કહું કે ખુદને પુસ્તકો પસંદ છે એટલે હું ખૂબ વાંચન કરું. તો મારા બાળકો પણ હવે વાંચતા થયા છે ઇતર પુસ્તકો અને એના પર બુકટોક આપતા થયા છે. તો હું એમ કહું કે આપણે એવા બાળકો આપણે તૈયાર કરવા છે. એટલે હંમેશા શિક્ષક પાસે પણ હું આ કરતી હોઉં છું કે શિક્ષક પણ જો નિરાશ કે હતાશ મને દેખાય તો હું પેલા એના ચહેરા પર સ્માઇલ લઈ આવવાની ટ્રાય કરું કે એક હસતા હસતા જો ક્લાસરૂમમાં જશે ને તો એ બાળકોને સરસ ભણાવશે, એને દુઃખી નથી કરવાના. એટલે બાળકોની અંદર પણ ક્યારેય, અને પ્રશ્નો તો જીવનમાં ડગલે ને પગલે આવશે. એટલે પડકારોની સામે તો આપણે લડવાનું જ રહ્યું. એ સમાજના બી હોઈ શકે, વહીવટી પ્રશ્નો પણ ઘણા બધા હોઈ શકે શિક્ષક માટે, આચાર્ય માટે. આપ પોતે શિક્ષક છો, હું જાણું છું, એટલે હોઈ શકે. પણ આપણે બધા હસતા હસતા એમની સામે, એટલે અડધા પ્રશ્નો તો પ્રસન્નતાથી જ આપણા સોલ્વ થઈ જાય છે. અને હંમેશા બસ આવા પ્રશ્નોની સામે આપણે એ જ યાદ રાખવાનું કે ભાઈ નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. અને આમ કહેવાય ને કે જ્યારે આપણે વાત કરી શિક્ષકની તો ઘણી વખત એવું બનતું હોય કે લગભગ બધા પ્રોફેશન્સ એવા છે કે જે આગળ જતા ક્યાંક ને ક્યાંક ભૂલાઈ જતા હોય. પણ એક બાળક જ્યારે કોઈ મોટા હોદ્દા ઉપર પહોંચે ને પછી એને કોઈ યાદ રહેતું હોય ને તો એ છે ને શિક્ષક. બરાબર કે કોઈ પણ આઈએએસ કે આઈપીએસ કક્ષાની વ્યક્તિ પણ પોતાના શિક્ષકને જઈને પગે લાગતા હોય છે ભવિષ્યમાં. અને આજે આપણે અહીંયા બેઠા બેઠા યાદ કરીએ તો આપણને પણ આપણા શિક્ષકો, અને ખાસ કરીને એવા શિક્ષકો યાદ આવે બાળકને કે જેણે એના જીવનમાં મૂળભૂત રીતે કંઈ દાખલ કર્યું, કોઈ બીજ વાવ્યું હોય એના શિક્ષકે, એ શિક્ષક એને ખાસ કરીને યાદ આવે. એટલે શિક્ષકની જે ભૂમિકા છે ને તો ખૂબ અસાધારણ છે કે આમ ક્યારે કહેવાય ને કે તુમ ભૂ કે ભગવાન તુમસે હી ઈશ્વર હે, ત્યાં સુધીની શિક્ષકને પેલી ક્ષમતા આપવામાં આવી છે. અને સમાજ પણ શિક્ષકને એટલો જ જેને કહેવાય ને કે માન આપે છે. એટલે હવે જ્યારે વાત કરીએ કે આપણે ચાણક્યની વાત કરી મેં શરૂઆતમાં જ કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ દોનો ઉસકી ગોદ में खेलते. શિક્ષક ધારે તો કોઈ વ્યક્તિને ચોર પણ બનાવી શકે ને શિક્ષક ધારે તો એને ગાંધીજી પણ બનાવી શકે. તો એ બાબતે તમારું શું કહેવાનું છે કે શિક્ષક અસાધારણ છે તો કેવા કેવા પાસાઓ છે કે જે શિક્ષક સાથે સંકળાયેલા છે? બરાબર, આપે તો ઘણા બધા લોકોને આપ મળ્યા હશો, ઘણા બધા એવા લોકો પણ હશે કે જેમની પાસેથી આપણે શીખ્યા છીએ. કહેવાય ને કે શિક્ષક આજીવન વિદ્યાર્થી રહેતો હોય છે. તો એવા કેવા અનુભવો છે, કેવા કેવા લોકો મળ્યા છે કે જે શિક્ષક માટે આપના માટે પ્રેરણા સ્ત્રોત હોય? આમ કહી શકું તો મારા માટે મારા પ્રિય મિત્ર કહી શકાય એવા પુસ્તકો છે. એટલે મેં અબ્દુલ કલામ સાહેબ છે એમને ખૂબ વાંચ્યા છે. ખાસ કરીને વાત કરું કે આપણા એવા શિક્ષણના સિતારાઓ કરીને પુસ્તક છે. એટલે ખૂબ બધા શિક્ષકો, એમ હું પુસ્તકો વાંચું છું એટલે એમાંથી જે મળવાની વાત છે લોકોને મળવા પાછળ એ તો છે જ કે આપણે સતત શીખતા હોઈએ છીએ બીજા પાસેથી. મને મારા ખુદના પ્રાઇમરીના શિક્ષક છે મારા મીનાક્ષીબેન રાવલ, એ પણ આજ સુધી યાદ છે કે એ ખૂબ વાંચતા બીજી પુસ્તકો. એ મને લાઇબ્રેરીની ફર્સ્ટ મેમ્બર પણ બનાવનાર અમારા એ શિક્ષક જ હતા. પણ પુસ્તકો વાંચ્યાથી ઘણા બધા લોકોને પ્રેરણા સ્ત્રોત તરીકે આપણે 5મી સપ્ટેમ્બર જે શિક્ષક દિવસ ઉજવીએ છીએ અને ત્યારે ઘણા બધા બાળકો છે શિક્ષક એક દિવસ માટે બનતા હોય છે. તો આ છે શિક્ષક દિવસ, એ પણ રાધાકૃષ્ણન છે એ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. તો એ પણ એના એક અસાધારણપણું જે એક શિક્ષકમાં હતું એ જ હતું. અબ્દુલ કલામ છે આ જીવન શિક્ષક રહ્યા, રાષ્ટ્રપતિ પદ સુધી પણ પહોંચ્યા અને એ પણ એક શિક્ષક હતા. તો એમની પાસેથી પણ ઘણું શીખવા જેવું. એટલે શિક્ષક છે એમના ઘણા બધા પાસાઓ છે. પણ મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ શિક્ષક છે એ ગુણોનો ભંડાર પોતે હોવો જોઈએ અને એ ગુણો એને પોતે એચીવ કરવા જોઈએ. એટલે જ એ આદર્શ સ્વરૂપે આમ ગણીએ આપણે તો વિદ્યાર્થી માટે તો એનો શિક્ષક છે એ જ મોટો હીરો છે. ચોક્કસ. કારણ કે એના માટે સુપર હીરો બીજું કોઈ નથી. એક શિક્ષક ભલે આમ પ્રમોશન લઈને કઈ આગળ નથી જતો, પણ એક શિક્ષક છે એ રોજ જ્યારે 50 બાળકોની સામે જ્યારે ઉપસ્થિત થાય છે ત્યારે 50 બાળકોના મગજમાં રહે છે અને એ 50 બાળકોના ઘરે જાય છે. કદાચ બીજું કોઈ એવું વ્યવસાય નથી કે જેની અંદર આટલી બધી ઇફેક્ટ હોઈ શકે અને આજીવન બાળકને યાદ પણ રહેતું હોય છે. પણ શિક્ષકનું જીવન જ એવું હોવું જોઈએ કે જે બાળક માટે પ્રેરણા સ્ત્રોત હોય છે.
કેમ કે ઘણી વખત હું શિક્ષક છું ને તો મારો પોતાનો અનુભવ એવો છે કે વાલીઓ આપણી પાસે આવીને એમ કે બેન અમે કહીએ ને તો નહીં માને, પણ તમે કહેશો ને તો માની જશે. તો એક બાળકના મનમાં એ પોતાની શિક્ષકની એટલી એવી છાપ હોય છે કે મારા શિક્ષક કે નહીં એ સાચું. તો એટલા માટે જ કહે ને કે એની ઉપર બહુ મોટી જવાબદારી છે કે માં પછી કોઈ જેને કાન વિંધી શકે એમ હોય અથવા તો એને કોઈ જ્ઞાન આપી શકે એમ હોય તો એના શિક્ષક છે કે એ કે સાચું, બાકી બધું ખોટું. એટલે એમના થકી ઘણી બધી વસ્તુઓ છે કે જે બાળકની અંદર રોપવામાં આવતી હોય છે. અને ખાસ કરીને આ સ્ટેજ ઉપર જો આપણે ચર્ચા કરીએ, અમને એક શિક્ષક તરીકે જ્યારે અમને મોકો મળ્યો છે ત્યારે એ પણ છે કે વાલીઓની જવાબદારી પણ આમાં એટલા અંશે જ મહત્વની હોય છે. કેમ કે બાળક છે એ પોતાના વાતાવરણમાં જે સંકળાયેલું છે એમાં શિક્ષકની સાથે સાથે એના માતા પિતા કયો કે પછી એનું કુટુંબ કયો, એની જવાબદારી પણ એટલી છે. તો આપની દ્રષ્ટિએ સમાજ, કુટુંબ એ તમામ એક બાળકના ઘડતર માટે કેટલો ભાગ ભજવતા હોય છે જ્યારે આપણે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે? ખૂબ જ ભાગ ભજવતા હોય છે. કારણ કે એક આપણે વાત કરીએ કે એક બાળક જ્યારે 5 વર્ષનું થઈને શાળામાં પ્રવેશે છે ત્યારે જ એવું ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરમાંથી એટલી બધી નેગેટિવ ઇન્ટેન્સ સાંભળીને આવતું હોય છે કે ભાઈ તને તો કંઈ બાળકથી ભૂલ થઈ જાય કે કંઈ તૂટી કરી જાય તો કે ભાઈ તારા તો હાથ તૂટેલા છે ને તનાથી તો બધું આમ જ છે ને તારાથી તો કદી સારું કંઈ થશે જ નહીં, તું તો ચાંબડ તોડ છો ને તારાથી તો બધું, એટલે આવા કેટલા બધા નેગેટિવ ઇન્ટેન્સ, તું તો ઢગલાનો ઢ છો ને તને તો કંઈ આવડશે જ નહીં. તો એક મા બાપની જવાબદારી એ બને કે બાળકને એ હકારાત્મક રીતે એને પેલું આપણે સુદ્રઢકો વાપરીએ છીએ શિક્ષકો કે ભાઈ બાળકની ભૂલ પણ થાય, એ ખોટો જવાબ પણ આપે તો આપણે એને પ્રોત્સાહિત કરીએ છીએ કે ના બેટા એ પેલી જ વારમાં તમે એને બેસાડી દો ને લાસ્ટ બેન્ચરમાં પછી એ નહીં જવાબ આપે તો આપણે બાળકને હંમેશા મોટિવેટ કરતા હોઈએ છીએ. તો આ સમાજ માટે હું એમ કહું કે વાલીઓ છે આપણી પાસે તો 5 કલાક રહેશે પણ બાકીની જે 19 કલાક બાળક ઘરે રહે છે તો એ દરમિયાનમાં વાલીએ ખૂબ જ બાળક પર ધ્યાન દેવું જોઈએ. એ કોની સાથે મળે છે, એના મિત્રો કોણ છે, એની બી પ્રવૃત્તિઓ શું છે. ખાસ કરીને વાલીઓ છે અત્યારના તો મોબાઈલનો સમય એવો આવી ગયો છે કે બાળકોને મોબાઈલથી અલગ રાખવા, અલગ એ આખા દિવસ રીલ્સ જોવામાં પસાર કરી દે છે. હવે જે રીલ્સ બનાવનારા છે એ તો પૈસા કમાઈને બેઠા છે પણ આ વિદ્યાર્થીઓનો જે સમય જાય છે એ ઘડતરની અંદર, અને આ તો કેવું છે કે જ્યારે બધું રીલ્સ જોવામાં ને કેટલો સમય જીવનનો બરબાદ થઈ જાય છે એ વિદ્યાર્થીઓ જાણી નથી શકતા. પણ વાલીઓએ ખાસ ધ્યાન દેવું જોઈએ કે ભાઈ વિદ્યાર્થીઓ છે મોબાઈલમાં અતિરેક ઉપયોગ ન કરે, સાથે સાથે બાળક છે એ વ્યસન તરફ ના વળે, બાળક છે એ કોઈ એવા ન્યુસન્સ સાથે ન જોડાઈ જાય કે જેને ખરેખર આગળ જતા એને તકલીફ પડે. અને વાલીઓએ પણ શિક્ષકને સપોર્ટ કરવો જોઈએ. વાલીઓએ શિક્ષકના અત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જ્યારે આપણે બાળકના ભલા માટે કંઈક કાર્ય કરાવતા હોય તો વાલીઓ આવીને ખોટા પ્રશ્નો ઉપસ્થિત કરતા હોય ને ઉપરામણ લઈને આવે કે ભાઈ મારા બાળકને તો કાંઈ કહેવું જ નહીં ને તમે શું કામ આમ કરો છો. પણ એને ખરેખર રીતે બાળકને શિક્ષક કઈ રીતે ટેકલ કરવા માંગે છે એમાં સપોર્ટ કરવો જોઈએ, અડચણ ના બનવું જોઈએ. કારણ કે શિક્ષક છે એ ભારતમાં ભવિષ્યના સારા ઘડતર માટે જ બાળકને કંઈક ટકોર કરતું હશે તો શિક્ષકોને સપોર્ટ કરવો વાલીઓએ ખાસ જરૂરી છે. એટલે એક શિક્ષક તરીકે જ કહેવાનું કે આજે જ્યારે આપણે ગુણવત્તાયુક્ત શિક્ષણની ચર્ચા કરીએ છીએ ત્યારે સમાજ, કુટુંબ અને વાલી ત્રણેયની સમાન જવાબદારી છે. તો આશા રાખીએ કે આજની અમારી જે ચર્ચા છે એમાં શિક્ષક ખાસ કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવું જોઈએ એ વાત કરી. આપે પણ અમારી સાથે આવીને ખૂબ સારા આપના અનુભવો વહેંચ્યા, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. શિક્ષણની જય હો કહી શકાય, શિક્ષકની જય હો, અને ખૂબ સારા શિક્ષણ દ્વારા આપણે દેશનું ભવિષ્ય ઘડીએ એવી જ આશા સાથે જય હિન્દ, જય ભારત. આવતા સપ્તાહે કંઈક સરસ વિષય સાથે ફરીથી મળીશું. આભાર.